હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં જ છો? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજનો વિડીયો કંઈક અલગ જ છે, આજની રેસીપી કંઈક અલગ જ છે. તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે આપણે બટેટા અને રવાનો એક નવો નાસ્તો બનાવશું. તો અહીંયા મેં બટેટાની છાલ કાઢી લીધી છે અને આપણે તેને ખમણી લઈશું. નાની સાઈઝની ખમણીથી આપણે તેને ખમણી લેવાનું છે. આપણે મોટી સાઈઝની ખમણી નથી લેવાની. ત્યારબાદ તેમાં 1 કપ જેટલો રવો એડ કરશું. જેટલો રવો લીધો હોય તેટલું જ તેમાં આપણે દહીં એડ કરવાનું છે. બધા જને મિક્સ કરી લઈશું. સરખી રીતે મિક્સ થાય ત્યારબાદ તેમાં આપણે લસણ, મરચાં અને આદુની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં બધા જને આપણે મિક્સ કરી લઈએ. સરખી રીતે મિક્સ થાય ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરશું અને સરખી રીતે આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ. બેટર વધારે સ્મૂથ પણ નથી રાખવાનું અને વધારે ટાઈટ પણ નથી રાખવાનું. એ પ્રકારનું આપણે બેટર તૈયાર કરવાનું છે. હવે તમે 1 ચમચી જેટલું મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, ઝીણી સમારેલી કોથમીર બધાને આપણે મિક્સ કરી લઈએ. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો સોડા ખારી એડ કરશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ. ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે સ્ટાર્ટ કરી દઈએ અને મેં અહીંયા એક પેન લીધું છે. પેનમાં થોડું તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ, સફેદ તલ, ત્યારબાદ કડી પત્તા. વઘાર થઈ ગયો છે. હવે આપણે જે બેટર તૈયાર કરેલું હતું તે તેમાં એડ કરી દઈશું. મેં અહીંયા બધું બેટર એડ કર્યું છે. જો તમે વધારે એડ કરો, તમારે ઓછું કે વધારે કરવું હોય તો એડ કરી શકો. સરખી રીતે ફેલાવી દઈશું. ત્યારબાદ આપણે તેને 4 થી 5 મિનિટ માટે કવર કરી દઈશું. 4-5 મિનિટ જેટલું થઈ ગયું છે અને આ પ્રકારે થઈ ગયું છે. હવે આપણે તેને ફેરવી લઈશું. તેવી જ રીતે આપણે તેને બંને સાઈડથી સરખી રીતે ચેડવી લેવાનું છે. બંને બાજુથી સરખી રીતે ફ્રાય થઈ ગયું છે અને આપણો રવાનો અને બટેટાનો નવો નાસ્તો બનીને એકદમ તૈયાર છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો છે. જો તમને આ રેસીપી પસંદ આવે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી આપણો વિડીયો અને રેસીપી બની ગઈ છે. તો કેવો લાગ્યો છે વિડીયો અને રેસીપી? અને હા, વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો અને રેસીપી ગમે હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરીને જજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.